રાજકોટ મોરબી હાઈવે પર ટંકારા તાલુકા પોલીસ મથકની હદમાં આવેલી હોટેલ કમ્ફર્ટમાં હાઈ પ્રોફાઇલ જુગાર ક્લબમાં દરોડો પાડનાર ટંકારા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ ગોહિલ અને કોન્સ્ટેબલ સોલંકીની બદલી કરાયા બાદ આજે બંનેને સસ્પેન્ડ કરી દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે। પ્રાપ્ત વિગતો મુજબ મોરબી રાજકોટ હાઈવે પર ટંકારા તાલુકાની હદમાં આવેલી હોટેલ કમ્ફર્ટમાં ધમધમતી હાઈ પ્રોફાઇલ જુગાર ક્લબમાં તારીખ 25 ઓક્ટોબરના રોજ દરોડો પાડીને પીઆઈ વાયકે ગોહિલ દ્વારા 12 લાખ રોકડા તેમજ ફોર્ચ્યુનર કાર સહિત 63 લાખનો મુદ્દામાલ કબજે કરીને રાજકોટના જાણીતા શિલ્પા જ્વેલર્સવાળા ભાસ્કર પારીખ સહિતના 9 આરોપીઓ પકડી પાડ્યા હતા। આ દરોડામાં ગેરરીતિ થઈ હોવાની રજૂઆત ઉચ્ચ કક્ષાએ પહોંચતા તપાસ એસએમસીને સોંપવામાં આવી હતી। પરિણામે ગઈકાલે એસએમસીના નિલિપ્ત રાય અને કેટી કામરિયા સહિતના ઉચ્ચ અધિકારીઓ કમ્ફર્ટ હોટેલ ખાતે પહોંચીને અંદાજે 9 કલાક જેટલો સમય તપાસ ધમધમાટ ચલાવ્યો હતો। ત્યારબાદ આજે દરોડો પાડનાર પીઆઈ વાયકે ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે।